ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. હવે આ કેસના અનેક ચોંકાવનારા તાણાવાણા બહાર આવી રહ્યા છે. સરકારે કેસની તપાસ માટે 5 પોલીસ અધિકારીઓની સીટની રચના કરી. જો કે આ સીટની રચનાને લઈને વિપક્ષે અનેક આશંકાઓ વ્યક્ત કરતા સરકારે તરત જ નવી સીટની રચના કરી છે અને તે આગામી પખવાડિયામાં તેનો રિપોર્ટ આપશે. હવે આ કેસના તાણાવાણા મધ્યપ્રદેશમાં હરદા ખાતે ફેબ્રુઆરી 2024માં થયેલા ફેક્ટરી બ્લાસ્ટ સાથે જોડવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે મધ્યપ્રદેશમાં હરદામાં ફેક્ટરીમાં લાગેલી આગમાં 13 શ્રમિકોના મોત થયા હતા અને 200 થી પણ વધારે લોકોને ઈજા થઈ હતી. તેને પગલે આ ફેક્ટરીને તાળા મારી દેવામાં આવ્યા, જેને કારણે મધ્યપ્રદેશના હરદામાં બંધ કરાયેલી આ ફટાકડાની ફેક્ટરીનું સંચાલન ડીસા ખાતેની જીઆઈડીસીમાં ખસેડવામાં આવ્યું હોવાની અટકળો સેવવામાં આવી રહી છે. આ ઉપરાંત આશ્ચર્યની વાત તો એ છે કે ડીસા ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 21 કામદારો 2 દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી આવ્યા હતા અને આના લીધે હવે સળગતો સવાલ એ થઈ રહ્યો છે કે શું હરદા ફેક્ટરીના માલિક રાજેશ અગરવાલે ડીસાના ફેક્ટરીના માલિક ખૂબચંદ મોહનાની અને દીપકની સાથે ભાગીદારી કરી હતી? શું નવી રચાયેલી સીટ આ પ્રકારની અદ્રશ્ય ભાગીદારી પર પ્રકાશ ફેંકી શકશે? ખૂબચંદ મોહનાની અને દીપક લગભગ 2 દાયકાથી સત્તાધીશોની આંખમાં ધૂળ ઝોંકીને તેમનો કારોબાર ચલાવી રહ્યા હતા અને ફક્ત ચલાવી જ નહોતા રહ્યા, પરંતુ તેમાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યા હતા. સ્વાભાવિક છે કે એક ગુનેગારને બીજો ગુનેગાર જ મદદ કરે ને. આશ્ચર્યની વાત એ છે કે ખૂબચંદ મોહનાની અને તેનો પુત્ર દીપક આટલા સમયથી કારોબાર કરતા હતા, તો પણ તેમને લાયસન્સ કેવી રીતે મળ્યું, ક્યારે રિન્યુ થયું, તેના અંગે સત્તાવાળાઓ રીતસરના અંધારામાં છે. આ આખા ઘટનાક્રમ પર પ્રકાશ પાડતા કોંગ્રેસે જણાવ્યું કે હરદાની ફટાકડાની ફેક્ટરીના માલિક રાજેશ અગરવાલના જામીન 14 એપ્રિલના રોજ પૂરા થાય છે. તેના પહેલા તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન જ તેમની ફટાકડાની ગેરકાયદેસરની ફેક્ટરીનું સેટઅપ ડીસામાં જીઆઈડીસી ખાતે આવેલા આ ગોડાઉનમાં ફક્ત ફટાકડા વેચવાનું લાયસન્સ ધરાવતા ખૂબચંદને ત્યાં થાય તેવું સેટિંગ કર્યું હોવાની અટકળો સેવાઈ રહી છે. સરકારે રચેલી સીટે હરદાના ફટાકડાના કારખાનાના માલિક રાજેશ અગરવાલે ગુજરાતમાં કોની મુલાકાત લીધી અને કયા સેટિંગ પાડ્યા તેની ચકાસણી કરવી જોઈએ. આમાંથી તેને ઘણી મહત્વની કડી મળી શકે તેમ છે. કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું કે રાજેશ અગરવાલ છેલ્લા 5.5 મહિનાથી જામીન પર છે. ડીસાના લોકોનું તો સ્પષ્ટપણે માનવું છે કે મધ્યપ્રદેશમાં થયેલા અકસ્માત પછી તેણે ડીસામાં તેનું ફેક્ટરીમાં યુનિટ ભાગીદારીમાં શરૂ કર્યું. તેમનું એ પણ કહેવું હતું કે આ ઘટનાક્રમને લઈને અનેક સવાલો છે. આ ઉપરાંત લાલજી દેસાઈનું કહેવું છે કે તેમની પાસે માહિતી છે કે રાજેશ અગરવાલ ગુજરાતના એક ટોચના રાજકારણીના પુત્રની સાથે સંબંધો ધરાવે છે. તેને કારણે તેને આ ફેક્ટરી શરૂ કરવામાં ખાસી મદદ મળ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે વિચારો કે જે યુનિટ પાસે લાયસન્સ જ ન હોય તેને ત્યાં વિસ્ફોટક પદાર્થ કઈ રીતે પહોંચી જાય? જ્યારે કોઈના કનેક્શન હોય ત્યારે જ શક્ય બને છે. આ બતાવી રહ્યું છે મધ્યપ્રદેશના હરદા યુનિટ અને ડીસાના યુનિટ વચ્ચેના જોડાણની તપાસ થવી જોઈએ. છેવટે બંને યુનિટે થઈને કુલ 34 લોકોના જીવ લીધા છે. હવે આ બધી તપાસની જવાબદારી સીટના શિરે છે. કોંગ્રેસનું કહેવું છે કે અમે અમારી પાસે આ અંગે અત્યાર સુધી જેટલી માહિતી છે તે જાહેર કરી દીધી છે. હવે સીટે પારદર્શક ધોરણે તપાસ કરીને આ અંગેનો રિપોર્ટ આપવાનો છે. તેના રિપોર્ટ પરથી જ ખબર પડી જશે કે મૃત્યુ પામેલા શ્રમિકોને ન્યાય મળ્યો છે કે છેવટે આ ઘટના ઉપર પણ ઢાંક પીછોડો કરવામાં આવ્યો છે. ડીસા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મળેલા છેલ્લા રિપોર્ટ પ્રમાણે આરોપી ખૂબચંદ મોહનાની અને તેના પુત્ર દીપકને કોર્ટે 8 દિવસના રિમાન્ડ આપ્યા છે. પોલીસે તેમની સમક્ષ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. આ ઘટનાને લઈને આખા ડીસામાં આક્રોશ અને ખેદની લાગણી છે. આ ઘટનાને લઈને ત્યાં દોડી આવેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે દોષિતોને નહીં છોડાય અને તેમણે પોલીસને તાકીદ કરી હતી કે આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. તેના પગલે બંને આરોપીઓને પકડવા માટે પોલીસે ત્વરિત કામગીરી કરતા તેમની ધરપકડ કરી હતી. તેમના પ્રયત્નોને કારણે જ સરકાર આ કેસમાં સીટ રચવા સંમત થયા હોવાનું કહેવાય છે.